નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યુવરાજ સિડોડિયા ગ્રોમોર સ્કૂલ હિંમતનગર ની અંદર 11-12 સાયન્સની અંદર ફિઝિક્સ સબ્જેક્ટ ભણાવું છું. આજે હું તમને ધોરણ 12 ની અંદર આવનાર ચેપ્ટર નંબર 1, 2 અને 3 માં જે આપણે બેઝિક સૂત્રો ઉપયોગ કરીએ છીએ તેના વિશે હું ટૂંકમાં તમને માહિતી આપીશ. મને આશા છે તમને આ વિડીયો ઉપયોગી બનશે. ચેપ્ટર નંબર 1, વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય? -1.6 × 10⁻−19 કુલમ. ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? 9.1 × 10⁻31 કિલોગ્રામ. ઇલેક્ટ્રોનની સંજ્ઞા યાદ રાખજો, Me. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ અથવા કુલંબીય બળ કેટલું હોય? તો F = K Q1 Q2/r². જો F ઋણ હોય તો બે વીજભારો વચ્ચે આકર્ષી બળ લાગે. જો કુલંબી બળ F ધન હોય તો બે વીજભારો વચ્ચે અપાકર્ષી બળ લાગે. આ જ રીતે QI અને QJ વિદ્યુતભારોના કારણે લાગતું કુલંબીય બળ અથવા વિદ્યુત બળ કેટલું હોય? તો એનું સદિશ સૂત્ર છે Fij = K QI QJ /Rij² ગુણ્યા કેરેટમાં Rij. જો તમારે કેરેટમાં Rij ન લખવું હોય તો બીજી રીતે પણ લખી શકો. Fij = K QI QJ /Ri - Rj કૌંસનો ક્યુબ ઉપર Ri - Rj. વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર શું? તો Q = Ne, જ્યાં n પૂર્ણાંક સંખ્યાઓ છે. વિદ્યુત પરિપથની અંદર કુલંબીય અચળાંક K ની કિંમત શું લેવામાં આવે? તો એનું સૂત્ર છે K = 1/4πε0 બરાબર 9 × 10⁹ ન્યૂટન મીટર² પ્રતિ કુલમ્બ સ્ક્વેર. ε0 ને શું કહેવામાં આવે? તો શૂન્ય અવકાશની પરમિટિવિટી. ε0 ની કિંમત શું છે? મોસ્ટ આઈએમપી 8.85 10⁻12 કુલમ્બ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર². સાપેક્ષ પરમિટિવિટી અથવા ડાઇલેક્ટ્રિક અચળાંક ની સંજ્ઞા શું? તો εr = K ε/ε0. આ એનું સૂત્ર અને સંજ્ઞા બંને છે. કે ડાઇલેક્ટ્રિક માધ્યમવાળા બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળનું સૂત્ર શું થાય? તો Fm = F/K, એટલે કે K માં ભાગનું થશે. જો પરિણામી બળ F એ x અને y અક્ષ પર હોય તો તેમની વચ્ચે કયો ખૂણો બને? તો tan θ = Fy/Fx. હવે આપણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરીએ. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા વિદ્યુત ક્ષેત્રની સંજ્ઞા શું છે? તો E, જેનું સૂત્ર F/Q સાથે સાથે વિદ્યુત સ્થિતિમાન V/D છે. એકમ ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર છે. ત્યારબાદ બિંદુવત વિદ્યુતભાર Q ના કારણે r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું થાય? E = K Q/r². અને જો તે ડાયપોલની અંદર હોય તો E = K Q/r³. ત્યારબાદ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે શું? વ્યાખ્યા આપણે જાણીએ છીએ. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ વીજભાર ધરાવતા અને એકબીજાથી પરિમિત અંતરે આવેલા વિદ્યુતભારો
વિદ્યુત ડાયપોલ મોમેન્ટની રચના કરે છે, જેની સંજ્ઞા P, જેનું સૂત્ર P બરાબર 2A into Q છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા શું તેના પર ટોર્ક લાગે? તો ટો બરાબર P સદિશ ગુણ્યા E સદિશ. મૂલ્યમાં લખવું હોય તો ટો બરાબર PE sin થીટા. ત્યારબાદ આ જ ડાયપોલ પર Z અક્ષ અથવા Z અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું હોય? તો E બરાબર 2kpz અપોન છેદમાં z² માઇનસ a² કૌંસનો વર્ગ ઇન્ટુ p કેરેટ. જો z ખૂબ મોટો હોય તો શું થાય? E સદિશ બરાબર 2kp, ઉપર નીચે એક એક વખત z કેન્સલ થશે એટલે છેદમાં આવશે z³ ઇન્ટુ p કેરેટ. વિદ્યુત ડાયપોલની વિસ્તૃત રેખા પર y અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય? E બરાબર kp છેદમાં y² પ્લસ a² ની 3/2, અથવા y ખૂબ મોટો હોય તો E બરાબર kp અપોન y³. ડાયપોલ માટે E સમચલેશે શું થશે? તો E સમચલે છે 1/r³. એટલે કે ડાયપોલની અંદર વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ત્યારબાદ વિદ્યુત ભારની અંદર રેખીય વીજભાર ઘનતા લેમડા બરાબર Q/L. વ્યાખ્યા જાણીએ છીએ. એકમ લંબાઈ દીઠ રહેલા વીજભારને રેખીય ઘનતા લેમડા કહેવામાં આવે, જેનો એકમ કુલમ્બ પ્રતિ મીટર થશે. પૃષ્ઠ વીજભાર ઘનતા તો એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા કુલ વિદ્યુતભારને પૃષ્ઠ વીજભાર ઘનતા કહેવામાં આવે. સંજ્ઞા સિગ્મા, એકમ કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર. કદ વીજભાર ઘનતા એકમ કદમાં રહેલા કુલ વિદ્યુતભારને કદ વીજભાર ઘનતા કહેવામાં આવે છે. એકમ કુલમ્બ પ્રતિ મીટર ક્યુબ થશે. નવો ટોપિક વિદ્યુત ફ્લક્સ phi બરાબર EA. બીજું સૂત્ર phi બરાબર EA cos થીટા. જો આપણે એને કોઈ પૃષ્ઠ સાથે સરખાવીએ તો કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ phi બરાબર સંકલન ની અંદર E ઇન્ટુ dA. સંકલન કોનું કરવાનું છે? તો સમગ્ર પૃષ્ઠનું કરવાનું છે. ગાઉસનો નિયમ કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તો phi બરાબર સમેશન ઓફ Q અપોન એપ્સાઇલોન 0. સમેશન ઓફ Q એટલે પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુતભાર, એપ્સાઇલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી, જેની કિંમત આપણે જોઈ ગયા છે 8.85 10⁻12. ત્યારબાદ અનંત લંબાઈના સુરેખ વિદ્યુતભારિત તાર વડે r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો E બરાબર લેમડા અપોન 2πε0 ઇન્ટુ r સદિશ. બીજી રીતે લખવું હોય તો ઉપર નીચે 2 વડે ગુણાકાર કરો તો નવું સૂત્ર બનશે 2k લેમડા અપોન r ઇન્ટુ r કેરેટ. અનંત વિસ્તાર વાળા વિદ્યુતભારિત સમતલ પૃષ્ઠ વડે પૃષ્ઠની કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો E બરાબર સિગ્મા અપોન 2ε0. r ત્રિજ્યાની વિદ્યુતભારિત પાતળી
ગોળીય કવચ વડે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0. R ત્રિજ્યાની વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચ એટલે આપણે વીટી ધારી શકીએ કે જે અંદરનો ભાગ ખાલી હોય અને માત્ર સપાટી ઉપર જ દ્રવ્યમાન એટલે કે ધાતુ રહેલી હોય છે. એ રીતે વીટી બહારના ભાગમાં આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો E બરાબર KQ અપોન R³ તમે યાદ રાખી શકો. વીટીનો અંદરનો ભાગ ખાલી હોય જ્યારે સમગ્ર કોઈ ગોળો હોય લોખંડનો અથવા કોઈ પણ વસ્તુનો તો ગોળાની અંદર દ્રવ્ય ભરેલું હોય તો તેના માટેના સૂત્રો આ મુજબ છે. આ ત્રિજ્યાના સમાન વિદ્યુત ભારિત ઘનતાવાળા ગોળા વડે ગોળાની અંદર આર અંતરે વિદ્યુત ક્ષેત્ર E બરાબર રો R અપોન 3ε0 અને ગોળાની બહાર આર અંતરે વિદ્યુત ક્ષેત્ર E બરાબર R³ રો અપોન 3r²ε0 થશે. તો અહીં આપણે ચેપ્ટર નંબર 1ના જે સૂત્રો જે દાખલાની અંદર ઉપયોગી થાય છે તેનો અભ્યાસ કર્યો. હવે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર આવનાર સૂત્રોનો અભ્યાસ કરશું. કેટલાક અગત્યના સૂત્રો ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ. બિંદુવત વિદ્યુતભાર Q ના કારણે સ્મોલ q જેટલા વિદ્યુતભારને A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. W બરાબર સંકલનની અંદર A થી B Q E ઇન્ટુ dr. આપણે જાણીએ છીએ કે સ્થિત વિદ્યુતસ્થિતિમાન શાસ્ત્રની અંદર વિદ્યુતભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય માત્ર તેના સ્થાન ઉપર આધાર રાખે છે, માર્ગ ઉપર આધાર રાખતું નથી. કાર્યનું સૂત્ર તમે આ રીતે પણ લખી શકો. W બરાબર K સ્મોલ q કેપિટલ Q કૌંસની અંદર 1/RB માઇનસ 1/RA. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય W બરાબર માઇનસ સંકલનની અંદર E ઇન્ટુ Q ઇન્ટુ dr સદિશ. ક્યાંથી ક્યાં સુધી તો A થી B સુધી. વિદ્યુત ક્ષેત્ર E માં P અને Q બિંદુઓ વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કેટલું થાય તો સંકલનમાં P થી Q જ્યાં P લોઅર લિમિટ છે, Q અપર લિમિટ છે, ઇન્ટુ શું થશે E ઇન્ટુ dl. હવે અર્ધમાર્ગ માટે રેખા સંકલન હંમેશા શૂન્ય થાય આ વસ્તુ યાદ રાખજો. P આગળનું વિદ્યુત સ્થિતિમાન તો Vp બરાબર માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ P સુધી E ઇન્ટુ dr. તો અહીં આપણે વિદ્યુત ભારને ક્યાંથી લાવ્યા અનંત અંતરેથી P બિંદુ સુધી લાવ્યા. હવે એકમ ધન વિદ્યુત ભારને P થી Q સુધી લઈ જતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય એ P ની સાપેક્ષમાં Q નું વિદ્યુત સ્થિતિમાન એટલે કે VQ માઇનસ VP બરાબર માઇનસ સંકલનમાં P થી Q E ઇન્ટુ dr. એટલે કે Q અને P બિંદુના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર છે. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રમાં બિંદુ P પાસે વિદ્યુતભાર Q ની સ્થિતિ ઉર્જા તો UP બરાબર Q
ઇન્ટુ વીપી. બીજા સ્વરૂપમાં લખવું હોય તો ડબલ્યુ બરાબર વી ઇન્ટુ ક્યુ. સ્થિતિ ઉર્જાનો તફાવત, તો ક્યુ અને પી પાસે સ્થિતિ ઉર્જાનો તફાવત શું થશે? તો માઇનસ ક્યુ સંકલનમાં પી થી ક્યુ ઈ ઇન્ટુ ડીઆર. હવે બિંદુવત વિદ્યુતભાર ક્યુ થી આર અંતરે વિદ્યુત સ્થિતિમાન, તો વી બરાબર કે ક્યુ અપોન આર. આ નાનકડું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલથી આર અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો વી બરાબર કેપી કોસ થીટા અપોન આર. પી એટલે ડાયપોલ મોમેન્ટ, કે એટલે અચળાંક, જેને આપણે કુલંબી અચળાંક પણ કહીએ છીએ. આર ત્રિજ્યાવાળી સમાન વિદ્યુતભારિત ગોળીય કવચ માટે નંબર 1, કવચની અંદરના કોઈપણ બિંદુએ વી બરાબર કે ક્યુ અપોન કેપિટલ આર. કવચની સપાટી ઉપર વી બરાબર કે ક્યુ અપોન આર. કવચની બહાર આર અંતરે વી બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર થશે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, તો ઈ સદિશ બરાબર માઇનસ ડેલ વી અપોન ડેલ આર, અથવા આગળ ભણી ગયા ઈ બરાબર વી અપોન ડી. એક્સ અક્ષ માટે ઈ એક્સ બરાબર માઇનસ ડેલ વી અપોન ડેલ એક્સ. ઈ વાય માટે માઇનસ ડેલ વી અપોન ડેલ વાય. ઈ ઝેડ માટે માઇનસ ડેલ વી અપોન ડેલ ઝેડ. ડેલ વી અપોન ડેલ એક્સ એટલે શું? વિદ્યુત સ્થિતિમાનના એક્સ અક્ષનું વિકલન. ડેલ વી અપોન ડેલ વાય એટલે વિદ્યુત સ્થિતિમાનનું સાપેક્ષે વિકલન. ડેલ વી અપોન ડેલ ઝેડ એટલે ખ્યાલ આવી ગયો હશે. વિદ્યુત સ્થિતિમાનનું ઝેડ અક્ષની સાપેક્ષે વિકલન એટલે આપણને વિદ્યુત ક્ષેત્રનો ઈઝેડ ઘટક મળે. Q1 અને Q2 વિદ્યુતભારના કારણે તંત્રની સ્થિતિ ઉર્જા U12 એટલે શું થશે? કે Q1 Q2 અપોન આર. હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ ઈપી અથવા U બરાબર માઇનસ ઈપી કોસ થીટા. વિદ્યુતભારિત વાહકના પૃષ્ઠ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0 થશે. કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર શું થશે? તો ઈ બરાબર વી અપોન ડી, જ્યાં ડી એ બે પ્લેટો વચ્ચેનું અંતર છે. સમાંતર પ્લેટો કેપેસિટન્સ માટે તેનું કેપેસિટન્સ સી બરાબર ક્યુ અપોન વી અથવા સી બરાબર એપ્સાઇલોન 0 એ બાય ડી થશે. ઓકે, ડી છેદમાં ગુણાકારમાં એ. સીનું મૂલ્ય એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં અને કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક કે વાળું માધ્યમ હોય તો સી બરાબર કે એપ્સાઇલોન 0 એ અપોન ડી, કે બે પ્લેટો વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ટી જાડાઈનો ડાઇલેક્ટ્રિક સ્લેબ હોય તો શું થાય? સી બરાબર એપ્સાઇલોન 0 એ અપોન ડી માઇનસ ટી પ્લસ ટી અપોન કે. ટી એટલે થિકનેસ એટલે કે જાડાઈ. કેપેસિટરના
શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C નું સૂત્ર શું? તો 1/C ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 ડોટ 1/Cn. કેપેસિટરના સમાંતર જોડાણનું સૂત્ર માટે સમતુલ્ય કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ C1 C2 પ્લસ C3 ડોટ Cn. વિદ્યુત ભારિત કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના 3 સૂત્રો મોસ્ટ આઈએમપી તમારે યાદ રાખવાના છે. MCQ અને દાખલામાં ખાસ ઉપયોગી થશે. U બરાબર Q²/2C, U બરાબર 1/2 CV², U બરાબર 1/2 QV. Q એટલે વિદ્યુતભાર, C એટલે કેપેસિટન્સ, V એટલે વિદ્યુત સ્થિતિમાન. કેપેસિટરમાં એકમ કદ દીઠ રહેલી ઉર્જાને ઉર્જા ઘનતા ρe કહે છે. ρe નું સૂત્ર ρe બરાબર U/AD. U એટલે ઉર્જા, A × D ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે આપણે કદ કહી શકીએ. તો એનું બીજું સૂત્ર ρe બરાબર 1/2 ε0 E². અણુની ધ્રુવીયતા સંજ્ઞા આલ્ફા બરાબર P/E0. P એટલે ડાયપોલ મોમેન્ટ, E એટલે વિદ્યુત ક્ષેત્ર. પોલેરાઇઝેશનની તીવ્રતા એટલે એકમ કદમાં પ્રેરિત થતી વિદ્યુત ભારિત મોમેન્ટ P = P total/V બરાબર P/V બરાબર σ0. V એટલે કદ. ડાઇલેક્ટ્રિક સબસિબિલિટી Xe અથવા chi, તો chi બરાબર P/E. P એટલે પોલેરાઇઝેશનની તીવ્રતા, E એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. chi બરાબર P/ε0 E પણ તમે લખી શકો. ડાઇલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો E બરાબર E0/K એટલે કે કેમાં ભાગનું થશે. ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર ε/ε0. એપ્સાઇલોન એટલે અવાહક માધ્યમની પરમિટિવિટી, ε0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી. બીજું સૂત્ર K બરાબર 1 + chi. શૂન્યાવકાશ માટે K ની કિંમત 1 હોય છે. આ MCQ સ્વરૂપે યાદ રાખવાનું. ડાઇલેક્ટ્રિક માધ્યમની હાજરીમાં કેપેસિટન્સ C ડેશ બરાબર શું થશે? K × C. હવે જૂની બુકમાં જે થોડોક ટોપિક આપેલો હતો એના વિશે ચર્ચા કરીએ. વાન દે ગ્રાફ જનરેટર સિદ્ધાંતનું સૂત્ર શું? તો VR એટલે કે અંદરની ત્રિજ્યા માઇનસ બહારની ત્રિજ્યા બરાબર KQ કૌંસમાં 1/r માઇનસ 1/R. R1 ત્રિજ્યાના Q1 વિદ્યુત ભારિત ગોળાને R2 ત્રિજ્યાના ગોળાના સંપર્કમાં લાવતા તો R1 ગોળા પરનો વિદ્યુતભાર સ્મોલ q1 બરાબર કેપિટલ Q × R1/R1 + R2 થશે. આ જ રીતે R2 ગોળા પરનો વિદ્યુતભાર Q2 બરાબર કેપિટલ Q R2/R1 + R2 થશે. મોસ્ટ આઈએમપી R ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ અથવા એમ પૂછવામાં આવે પૃથ્વીનું કેપેસિટન્સ મેળવો તો એનું સૂત્ર છે C બરાબર 4π
એપ્સાઇલોન 0 આર. પૃથ્વીનું કેપેસિટન્સ યાદ રાખજો 711 માઇક્રોફેરેડે. ત્યારબાદ સી માટે શ્રેણી જોડાણમાં ક્યુ સમાન હોય છે, જ્યારે શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન વી જુદો જુદો હોય છે. આ જ રીતે કેપેસિટરના સમાંતર જોડાણમાં ક્યુ અસમાન હોય છે, એટલે કે જુદો જુદો હોય છે, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી સમાન હોય છે. તો અહીં આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર આવનાર સૂત્રોનો આપણે અભ્યાસ કર્યો. હવે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત, જે 12 સાયન્સના બોર્ડની એક્ઝામની દ્રષ્ટિએ, ગુજકેટ JEE નીટની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે, તેનો આપણે અભ્યાસ કરશું. આ ચેપ્ટરમાં મુખ્યત્વે એના 2 ભાગ છે. એક 9 થી 10 રાશિઓ અને બીજા ભાગમાં કિર્ચોફના નિયમો. તો ચાલો આપણે ચેપ્ટર નંબર 3 ના સૂત્રોનો વિગતવાર અભ્યાસ કરીએ. વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T. ક્વોન્ટમીકરણનું સૂત્ર I બરાબર NE/T. વિદ્યુત પ્રવાહ I બરાબર dQ/dt. એટલે કે વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો વીજભારનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ પરથી વિદ્યુત ભાર Q મેળવવો હોય તો I નું dt ની સાપેક્ષે સંકલન કરવાનું. પ્રવાહ ઘનતા JD, તો J બરાબર I/A, એકમ થશે એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. સંકલનના સ્વરૂપમાં સૂત્ર I સંકલનની અંદર J × dA. બીજું સૂત્ર I બરાબર સંકલનની અંદર J dA cos θ. ઓહમનો નિયમ R બરાબર V/I થશે. વાહકનો અવરોધ R બરાબર ρL/A. ρ એટલે અવરોધકતા, L એટલે લંબાઈ, A એટલે ક્ષેત્રફળ. તો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં અને પદાર્થના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વાહકતા, તો અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવામાં આવે, યાદ રાખજો. ρ બરાબર 1/σ. પ્રવાહ ઘનતા J નું બીજું સૂત્ર J બરાબર σ × E થશે. વિદ્યુત પ્રવાહ ઘનતા J નું બીજું સૂત્ર J બરાબર NE/VD. VD એટલે કે ડ્રિફ્ટ વેગ. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ I બરાબર NA/VD × E. N એટલે પ્રાકૃતિક સંખ્યાઓ. ત્યારબાદ અવરોધકતા ρ બરાબર M/N². τ એટલે રિલેક્સેશન સમય, બે આયનો વચ્ચેની અથડામણનો સમયગાળો. ડ્રિફ્ટ વેગ એટલે ઇલેક્ટ્રોનને ઘસડાઈને કરેલું સ્થાનાંતર, જે આપણે ભણી ગયા છીએ. ઇલેક્ટ્રોનનો સ્મોલ a કેપિટલ E/m. ડ્રિફ્ટ વેગ Vd બરાબર કેપિટલ E/m. ડ્રિફ્ટ વેગ એ ટોર્કના એટલે કે રિલેક્સેશન સમય ના સમપ્રમાણમાં હોય છે. મોબિલિટી ન્યુ બરાબર Vd/E. બીજું સૂત્ર σ/Ne. થીટા તાપમાને અવરોધકતા, ઘણા બધા સૂત્રો છે. ρ
0 बराबर रो इंटू रो फरीथी बेटा रो थीटा बराबर रो थीटा 0 कौंस में 1 प्लस अल्फा थीटा माइनस थीटा 0 अवरोधना स्वरूप में आर थीटा बराबर आर थीटा 0 कौंस में 1 प्लस अल्फा थीटा माइनस थीटा 0 अज्ञात अवरोध एक्स ना स्वरूप में एक्स थीटा बराबर एक्स थीटा 0 कौंस में 1 प्लस अल्फा थीटा माइनस थीटा 0 थशे। विद्युत कोष बेटरी नु टर्मिनल वोल्टेज नु सूत्र V बराबर कैपिटल E माइनस IR, ज्यां E ए विद्युत चुंबकीय बळ, EMF एटले इलेक्ट्रोमोटिव फोर्स। બેટરીની અંદર જો સ્મોલ આર હોય તો આંતરિક અવરોધ બેટરીનો અને કેપિટલ આર હોય તો બેટરીનો બાહ્ય અવરોધ સમજવો। અવરોધ આર ને કારણે ટી સમયમાં વ્યય થતી ઉર્જા તો W બરાબર I²RT થશે। કિર્ચોફનો પ્રથમ નિયમ સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 0। જંકશન પરના બિંદુ આગળથી આવતો પ્રવાહ બરાબર જંકશનના બિંદુ પાસેથી જતો પ્રવાહ। બીજી ભાષામાં કહી શકીએ તો જંકશન પાસે આવતા તમામ વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે। કિર્ચોફનો બીજો નિયમ વાપરવા માટેની જુદી જુદી સંજ્ઞાઓ છે। જો કોઈ અવરોધમાં આપણે મુસાફરી કરતા હોઈએ તો તેની દિશા અને પ્રવાહની દિશા એક હોય તો પ્રવાહ અને અવરોધ શું આવે એના મૂલ્યો નીચે આપેલા છે। A થી B તરફ જઈએ તો પ્રવાહની દિશા અને આપણી દિશા એક જ દિશામાં હોય તો -IR યાદ રાખવું। બીજી કન્ડિશનમાં A થી B તરફ જઈએ આપણી દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ છે તો +IR યાદ રાખવું। બેટરીની અંદર ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જાવ એટલે કે નાના છેડાથી મોટા છેડા તરફ તો વોલ્ટેજ વધે એટલે પ્લસ EMF। બેટરીની અંદર ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જાવ એટલે કે મોટા છેડાથી નાના છેડા તરફ તો બેટરીનો EMF એટલે કે વોલ્ટેજમાં ઘટાડો થાય। અવરોધોના શ્રેણી જોડાણનો સમતુલ્ય સૂત્ર તો R' is equal to R1 plus R2 plus R3 ... Rn। અવરોધમાં બધા જ અવરોધના મૂલ્ય સમાન હોય અને શ્રેણી જોડાણમાં હોય તો R' is equal to NR થશે। અવરોધના સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર 1/R' is equal to 1/R1 plus 1/R2 ... 1/Rn। અવરોધના સમાંતર જોડાણમાં બધા જ અવરોધનું મૂલ્ય સમાન હોય તો R' is equal to R/N થશે। શ્રેણી જોડાણમાં N અવરોધના ગુણાકારમાં આવશે, સમાંતર જોડાણમાં N અવરોધના છેદમાં આવશે। વિદ્યુત કોષના શ્રેણી જોડાણમાં પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ તો I બરાબર E1 plus E2 છેદમાં કેપિટલ R કૌંસની અંદર R1 plus R2। બીજી રીતે લખવું હોય તો બધા જ બેટરીના વિદ્યુત ક્ષેત્રનો સરવાળો એટલે કે E ઇક્વલ અને બધી જ બેટરીના આંતરિક અવરોધનો સરવાળો એટલે કે છેદમાં R પ્લસ સ્મોલ r ઇક્વલ થશે। ત્યારબાદ વિદ્યુત કોષને સમાંતર જોડાણમાં પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I is equal to E1 R2 plus E2 R1 છેદમાં
કેપિટલ આર ના કૌંસની અંદર R1 પ્લસ R2 પ્લસ R1 R2. ત્યારબાદ જો વિદ્યુત કોષોને શ્રેણી અને સમાંતર એમ બંને રીતે જોડાયેલ હોય તો I ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ EI છેદમાં R પ્લસ 1/m સમેશન ઓફ RI. m હારોની સંખ્યા છે, n પ્રાકૃતિક સંખ્યા, r બાહ્ય અવરોધ છે. હિસ્ટન બ્રિજનો સમતોલ્ય સૂત્ર P/R અથવા R1 ના છેદમાં R2 બરાબર R3 ના છેદમાં R4 લખી શકો. બીજી રીતે કેવું હોય તો A ના છેદમાં B બરાબર C ના છેદમાં D. હિસ્ટન બ્રિજની અંદર 4 અવરોધો આવેલા હોય છે. 4 અવરોધોમાંથી 3 ને આપણે જાણતા હોઈએ એટલે કે એને જ્ઞાત અવરોધ કહેવાય. એક અજ્ઞાત અવરોધ હોય જેને આપણું મૂલ્ય સૂત્રની મદદથી મેળવી શકીએ છીએ. હિસ્ટન બ્રિજની શોધ ચાર્લ્સ હિસ્ટન નામના વૈજ્ઞાનિકે કરી હતી. જેમાં ગેલ્વેનોમીટર સમતુલ્ય અવસ્થામાં હોય પછી જ આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ પોટેન્શિયોમીટરમાં બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર E ઇન્ટુ રો છેદમાં રો પ્લસ R પ્લસ રો L સ્મોલ r સૂત્ર થશે. વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન તો ખાસ K બરાબર V/L. એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના ગુણોત્તરને વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન કહેવામાં આવે. બીજું સૂત્ર K બરાબર E ઇન્ટુ રો છેદમાં સ્મોલ r કેપિટલ R પ્લસ રો ઇન્ટુ L થશે. પોટેન્શિયોમીટરનું સૂત્ર બે આંતરિક અવરોધો માટે E1 ના છેદમાં E2 બરાબર L1 ના છેદમાં L2. મીટર બ્રિજની અંદર ખાસ યાદ રાખજો કુલ તારની લંબાઈ 100 સેન્ટીમીટર હોય છે. હવે બેટરીનો આંતરિક અવરોધનું સૂત્ર સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R કૌંસમાં L1 ના છેદમાં L2 -1 થશે. છેલ્લા ટોપિકમાં જઈએ તો જો આપણે જૂલના ઓહમનો નિયમ મેળવવો હોય તો એમાં શરૂઆતનું સૂત્ર W બરાબર VQ અથવા W બરાબર VIT. આગળ સૂત્ર ભણી ગયા છે W બરાબર I²RT. હવે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એટલે કે હીટ વેવ H બરાબર VET/T અથવા I²RT/T. વિદ્યુત પાવરની ચર્ચા કરીએ તો P બરાબર VI બરાબર I²R બરાબર V²/R. પાવરના શ્રેણી જોડાણનું સૂત્ર એ કેપેસિટરના શ્રેણી જોડાણના સૂત્ર જેવું જ છે. 1/PS S એટલે સિરીઝ એટલે કે 1/PS બરાબર 1/P1 પ્લસ 1/P2. આગળ પણ લખી શકો ... 1/Pn. આ જ રીતે પાવરના સમાંતર જોડાણનું સૂત્ર સમાંતર જોડાણ એટલે પેરેલલ એટલે PP બરાબર તમે લખી શકો P1 પ્લસ P2 ... Pn. ખાસ યાદ રાખજો ઉપરનું એક સૂત્ર PS બરાબર P1 P2 છેદમાં P1 પ્લસ P2 અને PP બરાબર P1 પ્લસ P2. અવરોધમાં થતો પ્રતિશત ફેરફારનું એક સામાન્ય સૂત્ર છે x કૌંસમાં 200 પ્લસ x છેદમાં 100. તો આ ચેપ્ટર નંબર 1, 2 અને 3 ના સૂત્રો જે તમને દાખલા ગણવામાં ખૂબ જ ઉપયોગી થશે. મને
આશા છે કે આ સૂત્રો તમને સમજમાં આવ્યા હશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.